બનાસકાંઠા જિલ્લામાં વધુ એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। ડીસાની જયશ્રી પાર્ક સોસાયટીમાં રખડતા ઢોરના કારણે એક વ્યક્તિને ઈજા પહોંચી। જોકે રખડતા ઢોરના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને રખડતા ઢોર પાંજરે પુરાય તેવી માંગ કરવામાં આવી। રાજ્યમાં અનેકવાર રખડતા ઢોરના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય તો અનેકવાર લોકો ઈજાગ્રસ્ત પણ બનેલા જોવા મળ્યા છે। બનાસકાંઠાના ડીસામાં પણ રખડતા ઢોરના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી છે। ડીસામાં જયશ્રી પાર્કમાં રહેતા અરવિંદભાઈ નાઈ પોતાની બાળકીને સ્કૂલે મૂકવા જતા સમયે રખડતા ઢોરે અડફેટે લીધા। જોકે રખડતા ઢોરે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી। પગના ભાગે અને મણકાના ભાગે તકલીફ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જોકે ઈજાગ્રસ્તની માંગ છે કે તાત્કાલિક ધોરણે રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવે તો સાથે સાથે સોસાયટીના સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા ત્વરિત રખડતા ઢોરને પાંજરે પુરાય અને સ્થાનિકો ભયમુક્ત રહે। જોકે ડીસા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરી હોવાના દાવા થઈ રહ્યા છે। જોકે નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરવ પટેલ જણાવ્યું હતું કે તબક્કાવાર આ રખડતા ઢોરને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તાજેતરમાં 200થી 400 ઢોરને અલગ અલગ પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે। રિપોર્ટર રાકેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। સવારમાં હું છોકરીઓને સ્કૂલમાં ભણવા મૂકવા જતો હતો અને મૂકીને આવતો હતો। પાછા આવતા મને ગાયે માર્યો અને અમે ઘણી પણ રજૂઆત કોર્પોરેટરને અને નગરપાલિકામાં કરી પણ કોઈ નિર્ણય લેતા નથી અને વારંવાર આવો ગાયનો જલ્દી ઉકેલ આવે એવું અમે નગરપાલિકાને અમે કહીએ છીએ। શું નામ તમારું? મારું નામ અરવિંદભાઈ નાઈ। ઓકે, કેટલા સમયથી આ બનાવ બની રહ્યા છે રખડતા ઢોરોનો ત્રાસનો? સાહેબ કેટલાય ટાઈમથી આ ચાલુ છે। ઘણા લોકોને લગાડ્યું છે પણ એ તંત્ર કોઈ કામ હાથમાં લેતું નથી। ગાયનો ત્રાસ વધી ગયો છે। મારા ભાઈ સવારે છોકરીઓની સ્કૂલ મૂકીને આવતા હતા, ગાયે હુમલો કર્યો છે, એટલા માટે વગાડ્યું છે। મહેરબાની કરીને નગરપાલિકાવાળાને એટલું જણાવ કરો છો કે આ ગાયોને રખડતા ઢોરને પકડી જાઓ। ગાયોનો ત્રાસ વધી ગયો છે। અમારે છોકરાની સ્કૂલ કેવી રીતના મૂકવા જવું, અમારે બેન અને શાકભાજી કેવી રીતના લેવા જવું, બહુ ત્રાસ ગાયોનો વધી ગયો છે। મહેરબાની કરી અને ગાયોનું કંઈક કરો। મારે ભાઈને 5 છોકરીઓ છે, આવી રીતના કોઈ વગાડી જાય ને કંઈ થઈ ગયું હોય તો કોની જવાબદારી? આવી રીતના ઢોર રસ્તામાં રખડતા બધાએ લઈ જવા વિનંતી છે। એટલા માટે કહું છું કે આ રખડતા ઢોરને પિંજરાપુરમાં પુરાઈ દો। આવી રીતના છોકરાઓ રખડતા હોય, બારે રમતા હોય, નાના છોકરાઓ, અમે ક્યાંય બારે ફરતા આવી રીતના ગાયો મારી નાખે તો શું થાય? મહેરબાની કરીને નગરપાલિકાવાળાને એટલું કહીએ છીએ કે આ રખડતા ઢોરને લઈ જાઓ તમે નગરપાલિકામાં। શું નામ તમારું? વિજયાબેન। ગાયનો ત્રાસ છે। આ સોસાયટીમાં મને રહેવાનો બહુ મુશ્કેલ થઈ ગયું હોય। અમે શાકભાજી લઈએ તો કેવી રીતે લઈએ? ગાયો પાછળ દોડીને અમને મારે છે। ગાયોનો બહુ ત્રાસ છે। છેલ્લા કેટલા સમયથી ત્રાસ છે બેન? આ તો ઘણા સમયથી 12 મહિના જેવો થઈ ગયો હોય। દોઈ તકડી મારે છે, કોઈ બોધતા નહીં। શું નામ તમારું? મારું નામ સૂર્યાબેન। રખડતી ગાયોને ત્રાસ માટે આ અમારે સોસાયટીમાં ત્રાસ છે ગાયોનો। સવારમાં અમારે સંબંધ સામે મિત્ર છે, તેમને બી બાઇક સુધી ગાય આખલો અમને લગાડ્યો। તાત્કાલિક સારવાર કરવા અમારે લઈ જવું પડ્યું અને કોઈ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને આની કોઈ મીડિયાવાળા તો અમારે જાણ અમને અમે કરીએ છીએ, બાકી બીજા કોઈ સારવાર કરવા માટે કોઈ રાજી નથી અને રખડતી ગાયનો કોઈ ધડીવાર નથી। તેના ઉપર અમે કેસ કરીએ, તેને અમે નોંધણી કરીએ, કેને પૂછ્યું ગાયના આખલાને મારી ક્યાં વસૂલ કરવાનો? અમારું નિવેદન છે કે આને રખડતા ઢોરને પાંજરાપોળમાં વ્યવસ્થિત પહોંચાડવામાં આવે। ઓકે, શું નામ તમારું? ગઢવી ધીરજદાન। સોસાયટીમાં બહુ ત્રાસ છે ગાયોનો।
રખડતી ગાયો છે, સાથે આખલા પણ છે. ઘણા સમયથી હું આવ્યો લગભગ 1.5 વર્ષ થવા આવ્યો છે, ત્યારથી તો આ ત્રાસ ચાલુ છે. એના પહેલાં કેટલા સમયથી ત્રાસ હશે એની મને ખબર નથી, પરંતુ ત્રાસ તો છે જ. આ બહેનો કચરો નાખવા જતી હોય તો પણ પાછળ પડી જાય છે. એટલે આ ગાયોના ત્રાસનો નિકાલ જો નગરપાલિકા કે કોઈ પણ સારી રીતે કરી શકે તો આ સોસાયટીને એનો લાભ મળી શકે રહેવાસીઓને. બાકી તો આ ત્રાસ બીજો કોઈ વ્યક્તિગત ધોરણે કોઈ ત્રાસ દૂર કરી શકે એમ નથી. એટલે નગરપાલિકા રસ લઈને આ અંગે જો કંઈ કરતું કરે તો સોસાયટીના રહેવાસીઓને શાંતિ થાય. શું નામ તમારું? રાયચંદ્રજી સોલંકી. ઓકે, રોલિંગ સર. ડીસા શહેરની અંદર રખડતા પશુઓની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. અનેક રાહદારીઓને રખડતા પશુઓ અડફેટે લઈ જાય છે. ડીસા નગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાની ચૂકવણું કરવામાં આવે છે, છતાં પણ એની પરિસ્થિતિ આજે જોવા મળે છે. શું કારણ? ડીસા નગરપાલિકામાં વારંવાર જે રખડતા ઢોરના પ્રશ્નો ઉદ્ભવે છે, તેના માટે નગરપાલિકા દ્વારા તાજેતરના મહિનાઓમાં જ 200 થી 400 જેટલા ઢોરને પકડી અને પાંજરાપોળને સોંપવામાં આવેલા છે. નગરપાલિકા દ્વારા આ ઉપરાંત નગરપાલિકાના પ્રયાસો થકી જાહેરમાં ઘાસચારો ન નાખવા બાબતે બી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. અને નગરપાલિકા દ્વારા આ જે અમુક સ્થળો હોય છે તેની પર જે રખડતા ઢોર ભેગા થઈ જતા હોય છે અને કેટલાકમાં પશુપાલકો દ્વારા સીધો જ ઘાસચારો મળી રહે એ માટે પણ છોડી દેવામાં આવતો હોય છે. એના માટે નગરપાલિકા દ્વારા આ માટે જે લોકો જવાબદાર છે એ તમામના નામ સહિતની દરખાસ્ત સરકારી પોલીસ અધિકારી તથા પ્રાંત અધિકારી સમક્ષ કરેલી જ છે, પરંતુ તેમના દ્વારા આ જેમના જાહેરનામાના ભંગ બદલ કોઈ કાર્યવાહી હજુ સુધી થયેલ નથી. પરંતુ નગરપાલિકા દ્વારા પોતાના પ્રયાસો આ અંગે ચાલુ રાખવામાં આવેલા છે. તાજેતરમાં નગરપાલિકા દ્વારા સંકલનની વાત કરી હતી કે સંકલન કરી પોલીસ સાથે પ્રાંત અધિકારી સાથે સંકલન કરી અને આ પશુઓની સમસ્યા દૂર કરવામાં આવશે. એ બાબતે કેવા સંકલન કરી ખરું આપણે? આ બાબતે અગાઉ પણ પોલીસને સાથે રાખીને ઢોર પકડવામાં આવેલા હતા અને ભવિષ્યમાં પણ આ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.